અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનાર વધુ 2 આરોપી ઝડપાયા। અત્યાર સુધીમાં પોલીસે કુલ 16 આરોપીની ધરપકડ કરી। વસ્ત્રાલમાં જાહેર રોડ પર હોળીના તહેવારની રાત્રે કુખ્યાત પંકજ ભાવસાર અને તેની ગેંગના 20 લોકોએ રોડ પર પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી અને રાહદારીઓને તલવારના ઘા ઝીંકીને ગંભીર ઈજા પહોંચાડી હતી। પોલીસે સીસીટીવી અને વિડીયોના આધારે આરોપી રવિ તિવારી અને હેમંત ભાવસારની ધરપકડ કરી છે। પણ આ ગેંગનો મુખ્ય આરોપી પંકજ ભાવસાર 6 દિવસ પછી પણ ફરાર છે, જેના સુધી પોલીસ પહોંચી શકી નથી। પંકજ ભાવસાર અને સંગ્રામસિંહ વચ્ચે વિસ્તારમાં વર્ચસ્વ જમાવવાની લડાઈમાં આ માથાકૂટ થઈ હોવાનું સામે આવ્યું છે। પકડાયેલા આરોપી પૈકી 7 આરોપીઓ સામે એક પણ ફરિયાદ દાખલ નથી થઈ, જ્યારે 3 આરોપીઓ સામે દારૂ, જુગારની ફરિયાદો તેમજ અન્ય 3 આરોપીઓ સામે ગુનાઓ નોંધાયેલા છે।